મધ્ય દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે। સવારથી રાજ્યના કુલ 82 એવા તાલુકા છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે। નર્મદા જિલ્લામાં વહેલી સવારે સાર્વત્રિક વરસાદ નોંધાયો તો નર્મદાના અલગ અલગ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। આ સાથે સાગબારા અને ગરુડેશ્વરમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો તો આ સાથે નર્મદાના નાંદોદ અને તિલકવાડામાં પણ 3.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે તો મહીસાગરના બાલાસિનોરમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો તો આણંદમાં પણ 2 કલાકમાં 2.25 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે તો વડોદરામાં વરસાદની આગાહી વચ્ચે સવારથી જ વરસાદ વરસવાની શરૂઆત 2 ઇંચ જેટલો વરસાદ વડોદરામાં પણ પડી ચૂક્યો છે તો છોટાઉદેપુરના નસવાડીમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। આણંદના બોરસદ તાપીના નિઝરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો તો આ સાથે સુરત ખેડા પંચમહાલના ભાગોમાં પણ વરસાદની સ્થિતિ સામે આવી છે। આમ કુલ રાજ્યના 21 એવા તાલુકાઓ છે કે જ્યાં 1 ઇંચથી પણ વધારે વરસાદ પડ્યો છે।